નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસકર્મી પર ચપ્પુથી હુમલો કરનાર ઝડપી પડાયો। અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં પોલીસ બંદોબસ્ત પોલીસકર્મી પર ટપોરી ચપ્પુ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે હમણાં જ સમાચાર મળ્યા છે કે આ હુમલાખોર પોલીસ ઉપર જેમણે હુમલો કર્યો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના અનામે હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પંચાટી બજાર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હતા, જેઓ ગતરોજ મોડી સાંજના સમયે વિસર્જન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં ફરજ પર હાજર હતા અને આ સમયે ભાગવાદ વિસ્તારમાં આવેલા ખોડલ વેલ્ડિંગ પાસે રહેતા મહેન્દ્ર શંકર વસાવાએ વિસર્જન જોવા આવ્યા હતા અને લોકોએ અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો, જેને અપશબ્દો નહીં બોલવા માટે કહેવામાં આવતા આવેશમાં આવી ગયેલા એ સમયે તેની પાસે રહેલ ચપ્પુ કાઢી પોલીસકર્મી પર હુમલો કર્યો હતો। પોલીસના જવાનને પેટના ભાગે ચપ્પુ મારવા જતા હેડ કોન્સ્ટેબલના હાથ આગળ કરી દેતા તેઓને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હુમલાખોરે ત્યારથી જ ફરાર થઈ જતા તે પહેલાં જ અન્ય પોલીસ જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો અને બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ હુમલાખોરને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। ગઈ તારીખ 17/9/2024 ના રોજ અંકલેશ્વર ભરૂચી નાકા ખાતે પોલીસ જવાન લલિતભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ વેલ્ડિંગ પાસે ભાંગવડ અંકલેશ્વર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ। આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્ર શંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળાગાળી કરતા હતા, લોકોને ગાળો આપતા હતા અને બીભત્સ ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા। એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવલેણ હુમલો કરેલ। 3 જેટલા વાર તેની પર કરવામાં આવેલ, જેમાં એમને ગંભીર ઈજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ 109(1), 121(1), 132, 221, 296 ખ તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીને સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલ છે, તેની પાસેથી આ ચાકુ જેવું હથિયાર રિકવર કરવામાં આવેલ છે। પોલીસ જવાનની જેની ઈજા થઈ છે એની તબિયત સારી છે, સ્ટેબલ છે, વધારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી, પરંતુ ઈજાઓ ખૂબ જ ગંભીર પ્રકારની હતી, જેમાં હાથ ઉપર અને પેટના ભાગે ઈજાઓ થયેલી। પોલીસ દ્વારા કડક એક્શન હાથ ધરવામાં આવી છે। આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।